હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર અને વિશાલ પટેલ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌ જાણો છો તેમ આઈટીઆઈમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી આવવાની છે. ભરતી કેલેન્ડરમાં તો મેન્શન છે જ, એ તમે જોયું જ હશે. ટૂંક સમયમાં ભરતી આવી રહી છે. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરે છે, આ પોસ્ટ માટે તૈયારી કરવાના છે, એવા વિદ્યાર્થીઓ માટે એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે ધ યુટીસી ચેનલ ઉપર જે પ્રીવિયસ જે એક્ઝામ થઈ હતી, એટલે કે જે ભરતી આવી હતી 2018-19માં, ઓકે, મિકેનિકલ ગ્રુપ માટે, જેની એક્ઝામ 4 ઓગસ્ટ 2019ના રોજ થઈ હતી, તો એનું આપણે પ્રીવિયસ યર પેપર સોલ્યુશન, જે પ્રીવિયસ એક્ઝામ છે પેપર સોલ્યુશન જોઈશું આ સિરીઝમાં. તો આનાથી સર સ્ટુડન્ટ્સને એ આઈડિયા આવશે કે એક્ઝામમાં જે આવનારી ભરતી છે, જે આવનારી જે પોસ્ટ છે, જે એક્ઝામ થશે, ઓકે, તો એમાં કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. ઓકે, તો એ પહેલા હું તમને જણાવું કે જે 2018-19માં જે ભરતી આવી હતી, જે એક્ઝામ થઈ હતી, એમાં ડિટેલ સિલેબસ અવેલેબલ નહીં હતો. જ્યારે હવે ભરતી આવશે એમાં ડિટેલ સિલેબસ આવશે, તો એની બધી જ માહિતી આપતો વિડીયો આપણે આ ચેનલ ઉપર તો લાવીશું જ. પણ આનાથી મેં તમને કીધું તેમ આ જે સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે એનાથી તમને એ આઈડિયા આવશે કે જે એક્ઝામમાં કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાયા હતા, અને જો તમે તૈયારી કરી રહ્યા છો, ઓકે, તો તમને પણ આઈડિયા આવે કે ભાઈ આપણે કયા પ્રકારના ક્વેશ્ચન્સની તૈયારી કરવી જોઈએ. ઓકે સર, નેક્સ્ટ સ્લાઇડ કરજો. અને જો તમે આ પોસ્ટ માટે, એટલે કે જે આવનારી જે એક્ઝામ છે, ભરતી હજુ આવી નથી, પણ જ્યારે આવશે અને એક્ઝામ થશે, એ પોસ્ટ માટે જો તમે તૈયારી કરી રહ્યા છો અથવા કરવા માંગો છો, તો આપણી ધ યુટીસી એપ્લિકેશન ઉપર મિકેનિકલ ગ્રુપ, ઇલેક્ટ્રિકલ ગ્રુપ, કોમ્પ્યુટર ગ્રુપ, દરેક જે ગ્રુપ છે એના માટે આપણે કોર્સ લાવીશું, જે તમારી તૈયારીમાં મદદરૂપ થશે અને તમને સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બનવામાં ખૂબ જ મદદરૂપ, એટલે કે મદદ મળી રહેશે. ઓકે, તો હવે વધારે આપણે સમય નહીં બગાડીશું સર. હું વિશાલ પટેલ સરને હેન્ડઓવર કરીશ, જે તમને જે પ્રીવિયસ યર જે પ્રીવિયસ એક્ઝામમાં જે ક્વેશ્ચન્સ પૂછાયા છે એ તમને કરાવશે સર. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સર. તો હવે આપણે પણ સમય બરબાદ નહીં કરતા એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. સો સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ એમસીક્યુ. એન ઓપન સાયકલ ગેસ ટર્બાઇન વર્ક્સ ઓન. મોટાભાગે શું થાય છે કે જ્યારે પણ ઓપન સાયકલ પૂછ્યું હોય એટલે આપણને ખ્યાલ છે કે આનો જે રાઈટ આન્સર છે તે બ્રેટન સાયકલ આવે છે. બરાબર, સાચું પણ છે કે બ્રેટન સાયકલથી જ આપણી જે ગેસ ટર્બાઇન છે તે ઓપરેટ પણ થાય છે. પણ અહીંયા તમે જોઈ શકશો કે બ્રેટન સાયકલ જે છે તે તો ઓપ્શનમાં છે જ નથી. ઓકે, તો એનો સીધો મતલબ શું થયો કે બ્રેટન સાયકલ જે રીતે વર્ક કરતી હશે, બરાબર, એના રિલેટેડમાં કોઈ પણ આ જે 4 સાયકલ છે, 4 સાયકલમાંથી એક સાયકલ વર્ક કરતી હોવી જોઈએ. બરાબર, તો બ્રેટન સાયકલ જે છે, બ્રેટન સાયકલમાં શું થતું હશે? બ્રેટન સાયકલમાં સ્ટાર્ટ કરીશું તો સૌથી પહેલા વર્ક જે છે તે કમ્પ્રેસ્ડ થાય છે. બરાબર, પછી આપણે હીટ જે છે તેને સપ્લાય કરવાના છે. તો હીટ સપ્લાય અને હીટ રિજેક્શન, બ્રેટન સાયકલની જ્યારે પણ વાત આવે તો હીટ સપ્લાય જે છે, હીટ રિજેક્શન જે છે, બંને તે કોન્સ્ટન્ટ પ્રેશર પર થાય છે. ઓકે, અને પછી બાકી કઈ રહી એક પ્રોસેસ જેની અંદર વર્ક જે છે, વર્ક પ્રોડ્યુસ થાય છે. ઓકે, તો 4 પ્રોસેસ જે છે સિક્વન્સ વાઇઝ જોઈશું તો શું થશે? વર્ક કમ્પ્રેસ્ડ થશે, હીટ સપ્લાય કરીશું કોન્સ્ટન્ટ પ્રેશર પર, વર્ક પ્રોડ્યુસ થશે, અને પછી હીટને શું કરીશું? રિજેક્શન કરીશું એટ કોન્સ્ટન્ટ પ્રેશર. ઓકે, તો એના રિલેટેડમાં અહીંયા કઈ એવી સાયકલ છે? એવી સાયકલ છે જૂલ સાયકલ. ઓકે, સો અહીંયા જે ફર્સ્ટ એમસીક્યુ છે તેનો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન સી. ઓકે, ચલો નેક્સ્ટ. ધ COP ઇઝ ઓલવેઝ. ઓકે, COP, તો COP જે છે, COP નું સૌથી પહેલા તો તમને ફોર્મ્યુલા ખ્યાલ હોવું જોઈએ. ઓકે, શું છે COP નું ફોર્મ્યુલા? COP which means desire effect divide by work input. ઓકે, હવે COP જે છે, COP આપણે શાના માટે યુઝ કરીએ છીએ? રેફ્રિજરેટર એન્ડ હીટ પંપ. ઓકે, તો જ્યારે પણ આપણે COP યુઝ કરવાનો હોઈએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે desire effect, ઓકે, desire effect divide by work input. હવે જ્યારે પણ COP ની વાત કરીશું તો COP માટે desire effect is always greater than work input. ઓકે, તો આ રિલેશનનો યુઝ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે COP જે છે, COP always greater than 1 મળશે. ઓકે, સો અહીંયા રાઈટ આન્સર શું થશે? ઓપ્શન સી, which is greater than 1. નેક્સ્ટ. 1
ટર્ન રેફ્રિજરેશન ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ રિલેશન છે. જો રિલેશન તમને ખ્યાલ હોય તો આ ક્વેશ્ચન જે છે તમે ઇઝીલી સોલ્વ કરી શકો. ઓકે, 1 ટન ઇઝ ઇક્વલ ટુ રિલેશન જો તમને ખ્યાલ હોય તો તે છે 3.5 કિલોવોટ. ઓકે, તમે કહેશો સર અહીંયા તો વોટ છે, સેકન્ડમાં કન્વર્ટ કરો. કઈ રીતે કરીશું? 3.5 વોટ એટલે કે જૂલ પર સેકન્ડ. યસ, તમે કહેશો સર આ તો આપણો આન્સર થઈ ગયો. જો અહીંયા છે નહીં, કેમ? કારણ કે આપણે અહીંયા જે ફાઇન્ડ કર્યું છે તે છે સેકન્ડમાં, અહીંયા શામાં તમને આપ્યું છે? મિનિટમાં. એનો મતલબ કે આપણે અહીંયા જો મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો 60 વડે મારે શું કરવું પડશે? મલ્ટીપ્લાય. ઓકે, તો મલ્ટીપ્લાય કરીશું તો સિમ્પલ આન્સર આપણને શું મળશે? 210 કિલો જૂલ પર મિનિટ. સો અહીંયા રાઈટ આન્સર શું થશે? ઓપ્શન એ. નેક્સ્ટ, in a diesel engine the fuel is ignited by. ખાસ ધ્યાનમાં રાખજો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણને જે કીધું છે તે કઈ એન્જિન વિશે વાત કરી છે? ડીઝલ એન્જિન વિશે. ઓકે, તો ડીઝલ એન્જિન જે છે, ડીઝલ એન્જિનમાં જો તમને ખ્યાલ હોય તો આપણે શું ભણ્યા હતા કે ઓનલી એર જે છે તેને આપણે ઇન્ટેક થ્રુ અંદર લઈશું. ઓકે, પછી આપણે શું કરીશું? તેને કમ્પ્રેસ્ડ કરીશું. જેવું તે કમ્પ્રેસ્ડ થશે તો પછી આપણે ડીઝલ જે છે તેને ઇગ્નાઇટ કરીશું. ઓકે, આ જ છે સિમ્પલ મેથડ. તો અહીંયા તમને શું કીધું છે? ફ્યુલ ઇઝ ઇગ્નાઇટેડ બાય. ફ્યુલ જે છે તેને આપણે ઇગ્નાઇટ કરવાનું છે. તો જ્યારે ડીઝલ એન્જિનની વાત આવશે તો આપણે ડીઝલને ઇગ્નાઇટ કરવાનું છે. યસ, તો શાના થ્રુ કરીશું? જે એર કમ્પ્રેસ્ડ થઈ છે તેના થ્રુ. બરાબર ને? કારણ કે જ્યારે પણ એર કમ્પ્લીટલી કમ્પ્રેસ થશે પછી જ આપણે ડીઝલ જે છે તેને ઇગ્નાઇટ કરીએ છીએ. ઓકે, એટલે અહીંયા રાઈટ આન્સર શું થશે? ઓપ્શન ડી, કમ્પ્રેસ્ડ એર હીટ. ઓકે, નેક્સ્ટ, ધ એફિશિયન્સી ઓફ ડીઝલ સાયકલ ડિપેન્ડ્સ ઓપન. હવે શું છે કે અહીંયા છે ને ઘણા બધા સ્ટુડન્ટ્સને શું હોય છે કે એફિશિયન્સી જે છે ને એફિશિયન્સીનું ફોર્મ્યુલા જ યાદ નથી રહેતું. ઓકે, તો તમને જો નહીં ખ્યાલ હોય તો આપણે આપણા લેક્ચરની અંદર પણ આપણે કઈ રીતે યાદ રાખવાનું તે આપણે સમજી ચૂક્યા છે. બરાબર, જ્યારે પણ એફિશિયન્સી ડીઝલ એન્જિન માટે ડીઝલ સાયકલ માટે આપણે જ્યારે યાદ રાખવાનું હોય તો સૌથી પહેલા જે ઓટો સાયકલનું જે ફોર્મ્યુલા છે ને તે ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું. છે બરાબર? ઓટો સાયકલ માટે યસ, તો ઓટો સાયકલની અંદર આર જે છે આપણે અહીંયા જે સ્મોલ આર બતાવીએ છીએ તે શું છે? કમ્પ્રેશન રેશિયો. અહીંયા પણ કમ્પ્રેશન રેશિયો જ રહેશે. બરાબર, પણ જ્યારે ડીઝલ એન્જિનમાં હવે આપણે આગળ આવીશું તો હવે આ જે ટર્મ્સ છે તેને આપણે એક્સટેન્ડ કરીશું. બરાબર, લંબાવીશું. તો હવે આપણે કોને પિક્ચરમાં લાવીશું? બાકી રહેશે કટ ઓફ રેશિયો. બરાબર, તો કટ ઓફ રેશિયો જે છે ને તેમની એરેન્જમેન્ટ કંઈક આ જ રીતે કરવાની, પણ થોડું આગળ પાછળ કરીને. કઈ રીતે? તો કટ ઓફ રેશિયો રેસ ટુ ગેમા -1. ઉપરનું જે પદ છે એ આ રીતે લખવાનું, નીચે જ્યારે લખીશું ડિવાઈડ બાય ગેમા ઇન્ટુ આરસી -1. ઓકે, તો આ રીતે આપણે એફિશિયન્સીનું ફોર્મ્યુલા જે છે ડીઝલ એન્જિન માટે તે આપણે યાદ રાખ્યું હતું. ઓકે, ચલો હવે અહીંયા જો તમને શું કીધું છે? ડિપેન્ડ્સ ઓપન. ડિપેન્ડ્સ ઓપનમાં તમે જોશો કે આર જે છે આર ની ઉપર પણ ડિપેન્ડ રહે છે, સાથે સાથે આરસી જે છે આરસી ના ઉપર પણ તે ડિપેન્ડ રહે છે. એનો મતલબ કમ્પ્રેશન રેશિયોના ઉપર પણ ડિપેન્ડ રહે છે અને કટ ઓફ રેશિયોના ઉપર પણ ડિપેન્ડ રહે છે. તો તમે જસ્ટ આ જે ઓપ્શન છે તેને તમે સિલેક્ટ નહીં કરી શકો. કેમ? કારણ કે બે ઉપર ડિપેન્ડ રહે છે, તો એના માટેનો ઓપ્શન ઓલરેડી તમને નીચે પ્રોવાઈડ કર્યો છે. ઓકે, એટલે અહીંયા જે રાઈટ આન્સર જે છે તે રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી, વિચ ઇઝ કટ ઓફ એન્ડ કમ્પ્રેશન રેશિયો. ઓકે, નેક્સ્ટ, compressor capacity means CC is having the unit. હવે એની જે ડેફિનેશન છે ને ડેફિનેશન પરથી તમે એમનું યુનિટ જે છે તે યુનિટ તમે ફાઇન્ડ કરી શકો. બરાબર, તો એની ડેફિનેશન જે છે, ડેફિનેશન શું છે? વોલ્યુમ ઓફ એર. બરાબર, વોલ્યુમ ઓફ એર. તમે એને હીટ પણ કરી શકો અથવા રિજેક્શન પણ કરી શકો, તમે જે કરો તે. પણ જ્યારે પણ કમ્પ્રેશનની વાત હશે તો એ જે એર છે એ એરને આપણે શું કરવાના છે? ઇન્ટેક કરવાના છે. બરાબર, પણ એ ભૂલો, એ જરૂરી નથી. આપણને શું જરૂરી છે? વોલ્યુમ ઓફ એર. ઓકે, તો હવે એ જે વોલ્યુમ ઓફ એર જે છે તે વોલ્યુમ ઓફ એર કેટલા મિનિટની અંદર આપણે ઇન્ટેક કરી
ઓકે, એટલે મેઇન જે ફોર્મ્યુલા છે, જો હું ફોર્મ્યુલાની વાત કરું, વોલ્યુમ ઓફ એર પર મિનિટ. ઓકે, ચલો વોલ્યુમ છે, વોલ્યુમનો યુનિટ શું થશે? મીટર ક્યુબ. મિનિટ છે તો એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. તો અહીંયાથી કમ્પ્રેસર કેપેસિટી જે છે તેનું યુનિટ જે છે તે યુનિટ શું થશે? મીટર ક્યુબ પર મિનિટ. ઓકે, એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ધ કોન્ટેક્ટ રેશિયો ફોર ગિયર ઇઝ. હવે આપણે શું વિચારીએ છીએ કે ગિયરના ટર્મ્સમાં છે ને, એટલે મેસિંગ તો થવાનું જ હશે, રાઈટ છે. ઓકે, મેચ તો કરવું જ પડશે તો જ પાવર ટ્રાન્સમિટ થશે. એટલે આપણને શું છે કે કમ્પ્લીટલી મેચ થવા માટે જે રેશિયો છે ને, તે રેશિયો ઓલવેઝ <1 હોવો જોઈએ. બરાબર? ખોટું છે. પહેલા સમજો, આપણી મેઇન રિક્વાયરમેન્ટ શું છે કે ગિયર જે છે, ગિયરને આપણે કમ્પ્લીટલી મેચ કરવાનું છે. બરાબર? કમ્પ્લીટલી મેચ થશે તો જ પાવર જે છે તે સ્મૂથ ટ્રાન્સમિટ થશે. યસ. ઓકે, તો પાવર જે છે, પાવર આપણે સ્મૂથ ટ્રાન્સમિટ કરવું હોય તો તેના માટે જરૂરી છે કે જેવું એક ટીથનું પેર જે છે, બરાબર, એ એક ટીથનું પેર જેવું ડિસએન્ગેજમેન્ટ થવાનું સ્ટાર્ટ થશે તેવું તરત જ જે બીજું જે ટીથ છે, બીજા ટીથના પેરનું એન્ગેજમેન્ટ થવાનું સ્ટાર્ટ થઈ જવું જોઈએ. કન્ડિશન શું છે? પહેલું જે ટીથ છે એ ટીથના પેર જેવું ડિસએન્ગેજમેન્ટ થશે તો બીજું જે ટીથ છે તેના પેરની પણ એન્ગેજમેન્ટ થવાનું સ્ટાર્ટ થવું જોઈએ. બરાબર? અને એ થશે તો જ પાવર જે છે તે સ્મૂથ ટ્રાન્સમિટ થશે. અને સ્મૂથ પાવર ટ્રાન્સમિટ કરવો હોય તો તેના માટે આપણે કોન્ટેક્ટ રેશિયો જે છે, કોન્ટેક્ટ રેશિયો આપણને <1 રાખવું પડશે. ઓકે, મેઇન પર્પઝ શું છે કે પાવર જે છે તેને સ્મૂથ ટ્રાન્સમિટ કરવાનો છે. પણ સ્મૂથ ટ્રાન્સમિટ કરવા માટે ગિયરમાં છે જે કોન્ટેક્ટ રેશિયો છે, તે કોન્ટેક્ટ રેશિયો હંમેશા કેવો હોવો જોઈએ? <1. નેક્સ્ટ, વેન ટુ, આ ખાસ ધ્યાન રાખજો, ક્લાસિફિકેશન છે, ક્લાસિફિકેશન પરથી એમસીક્યુ પૂછાયો છે. ઓકે, જોઈએ. વેન ટુ નોન ઇન્ટરસેક્ટિંગ એન્ડ નોન કોપ્લાનર shafts are connected by the gears. ઓકે, ગિયર સાથે આપણે મેચ કરવાનું છે. ધ એરેન્જમેન્ટ ઇઝ નોન એઝ. હવે એરેન્જમેન્ટ જે છે, જો એરેન્જમેન્ટ તમને એક્ઝેક્ટ ખ્યાલ હોય, બરાબર, તો એ એરેન્જમેન્ટ એટલે કે ક્લાસિફિકેશન જ થયું. બરાબર છે? હવે ક્લાસિફિકેશન જે છે, ક્લાસિફિકેશનમાં આપણે જોઈએ સ્પર ગિયર જે છે, એ સ્પર ગિયર એકચ્યુઅલીમાં શાની કન્ડિશનમાં આવશે? એ આવશે પેરેલલમાં. ઇન શોર્ટ, હું તમને શું સમજાવવા માંગુ છું કે શાફ્ટની જે એક્સિસ છે, એ શાફ્ટની એક્સિસની સાથે ગિયરના ઉપર જે ટીથ છે, તો એ ટીથની એક્સિસ એ બંને કેવી રહેવી જોઈએ? તો એના બેઝિસ ઉપર આપણે અલગ અલગ ટાઈપના ગિયર જોવા મળે છે. તો પહેલું સ્પર ગિયર જે છે, તે સ્પર ગિયરમાં કેવું જોવા મળશે તમને? પેરેલલ. સેમ હેલિકલ ગિયર જે છે, હેલિકલ ગિયરના અંદર પણ તમને કેવું જોવા મળશે? પેરેલલ. ઓકે, અને લાસ્ટ બેવેલ ગિયર. તો બેવેલ ગિયર જે છે ને, બેવેલ ગિયરમાં તમને જોવા મળશે આ એરેન્જમેન્ટ, ઇન્ટરસેક્શન. ઓકે, તો બાકી કયું રહ્યું? સ્પાઇરલ. તો સ્પાઇરલ જે છે, તે સ્પાઇરલ જ આપણને કેવું જોવા મળશે? નોન ઇન્ટરસેક્ટિંગ એન્ડ નોન કોપ્લાનર. ઓકે, સો રાઈટ આન્સર ઇઝ સ્પાઇરલ ગિયર. જરૂરી નથી કે આ જે કન્ડિશન છે, આ જ કન્ડિશન આપણને પૂછાઈ શકે. ઓકે, પેરેલલમાં પણ આવી શકશે, ઇન્ટરસેક્શનમાં પણ આવી શકે. ઓકે, પણ આના માટે આપણે હમણાં જે હાલમાં જે રાઈટ આન્સર છે તે શું થશે? ઓપ્શન સી, વિચ ઇઝ સ્પાઇરલ ગિયર. નેક્સ્ટ, ધ forced circulation of water does not take place. જો અહીંયા એમણે ઇઝીલી પૂછવું હતું ને તો પણ પૂછી શકતે, પણ એમણે એકદમ જ કન્ફ્યુઝન કરીને પૂછ્યું. શું કે જે તમને નીચે બોઇલર અહીંયા 4 નામ આપ્યા છે, તો એમાંથી એવું કયું બોઇલર છે કે જેની અંદર તમે વોટરનું સર્ક્યુલેશન જ્યારે કરાવડાવો છો તો ફોર્સફુલી નથી કરાવતા? બરાબર, તો અહીંયા તમે જોશો કે આ બોઇલર, વેલોક્સ, ડેન્સન બોઇલર, બધાની અંદર તમને ફોર્સ સર્ક્યુલેશન જોવા મળે છે, ઇવન એકને છોડીને, વિચ ઇઝ લેન્કેશાયર બોઇલર. કેમ? કારણ કે લેન્કેશાયર બોઇલર જે છે તેની અંદર આપણે જ્યારે પણ સર્ક્યુલેશન કરાવીશું તો એ સર્ક્યુલેશન જે છે એ નેચરલ ટાઈપનું થાય છે. બરાબર, નેચરલ ટાઈપનું સર્ક્યુલેશન તમને જોવા મળે છે. સો રાઈટ આન્સર ઇઝ લેન્કેશાયર બોઇલર. અહીંયા તમને
એ રીતે પણ પૂછી શકશે. ફોર્સ્ડ સર્ક્યુલેશનની જગ્યા પર એવું લખ્યું હતું કે નેચરલ સર્ક્યુલેશન, બરાબર. ધ નેચરલ સર્ક્યુલેશન ઓફ વોટર ટેક પ્લેસ, તો પણ શું થશે આન્સર? લેન્કેશાયર બોઇલર. ઓકે, ચલો નેક્સ્ટ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ બોઇલર એસેસરીઝ? અહીંયા પણ સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો, આ જે વર્ડ્સ છે ને, આ વર્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? એસેસરીઝ પણ છે અને માઉન્ટિંગ્સ પણ છે, બરાબર. તો એસેસરીઝ છે, હવે બોઇલરની જ્યારે એસેસરીઝની આપણે વાત કરીશું તો તેમાં તમને અલગ અલગ એસેસરીઝ પણ જોવી મળશે. કેવી? જેવી કે ઇકોનોમાઇઝર, સુપર હીટર, એર પ્રીહીટર, બરાબર. તો આ બધા જે ઇક્વિપમેન્ટ છે તો એ બધા ઇક્વિપમેન્ટ આપણા શું થશે? એસેસરીઝ. એના સિવાયના બીજા બધા જે છે તેને આપણે સામે ઇન્ક્લુડ કરીશું માઉન્ટિંગ. ઓકે, તો અહીંયા જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર ઇઝ ઇકોનોમાઇઝર, વિચ ઇઝ ઓપ્શન સી. ઓકે, સો હવે જે વિદ્યાર્થીઓએ ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તેવા વિદ્યાર્થીઓ આ કોડને સ્કેન કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અને પ્લે સ્ટોર પરથી એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે ધ યુટીસી એપ લખી તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. તો આપણે હવે અહીંયા વિડીયોને સ્ટોપ કરીશું. થેન્ક યુ વેરી મચ.